ચોટીલાના નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાની દબાણ વિરોધી ઝુંબેશ દરમિયાન ચોટીલામાં આવેલ પ્રાઇમ લોકેશન પરના ગેરકાયદેસર દબાણનો પર્દાફાશ થયો છે। સરકારી હોસ્પિટલની સામેની સાઈડ પર આવેલ કોકા-કોલા ક્રિસ્ટલ બેવરેજના ગોડાઉનની જમીન શંકાસ્પદ જણાતા નાયબ કલેક્ટરે સ્થળ પર મામલતદાર અને સર્કલ ઓફિસરને રેકર્ડ સાથે બોલાવી ખાતરી કરી હતી। તપાસમાં બહાર આવ્યું કે આ જમીન સંપૂર્ણપણે સરકારી માલિકીની છે અને તેના પર તદ્દન ગેરકાયદેસર રીતે 2500 ચોરસ કિલોમીટર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં 500 ચોરસ કિલોમીટર જમીન પર પાકું જેમાં 500 ચોરસ મીટર પર પાકું બાંધકામ કરી ઠંડા પીણાનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની જમીનનો ઉપયોગ ગાયના તબેલા અને અન્ય હેતુઓ માટે થયો હતો। ઠંડા પીણાનું આ ગોડાઉન ચલાવતા સુરેન્દ્રનગરના રોહનભાઈ દર્શકભાઈ આચાર્યને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી કે આ સરકારી જમીન પરનું અનધિકૃત દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઈ બાવકુભાઈ આ જમીન પરનું અનધિકૃત દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઈ બાવકુભાઈ ખાચર ફોરેસ્ટર દ્વારા કરવામાં આવ્યું છે। રોહનભાઈએ વધુમાં જણાવ્યું કે આ જમીનનો ભાડા કરાર માત્ર ₹5000 નો જ છે, પરંતુ ફોરેસ્ટર ભરતભાઈ ખાચર દ્વારા દર મહિને ₹12000 વસૂલવામાં આવે છે। આ સમગ્ર મામલે સરકારી કર્મચારીની સંડોવણી સામે આવતા વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમારી ચોટીલા સબ ડિવિઝન હેઠળના જે 3 તાલુકા છે, ચોટીલા, થાનગઢ અને મૂળી, આ 3 તાલુકાઓની અંદર જે ખાસ કરીને જે સરકારી જમીનો ઉપર જે દબાણો થઈ રહ્યા છે અથવા દબાણો થયેલા છે, અને એમાં ખાસ કરીને પ્રાઇમ લોકેશન હાઈવે ઉપર કે નેશનલ હાઈવે ઉપર જેવા દબાણો આઈડેન્ટિફાઈ કરવા માટે 3 મામલતદારશ્રીઓને સૂચના આપેલી છે। સાથે સાથે અમારી ટીમ દ્વારા પણ તે નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ દ્વારા પણ દબાણો આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ। તો એના ભાગરૂપે આજે આપણે ચોટીલાની અંદર જે નેશનલ હાઈવે 47 અને જે સરકારી હોસ્પિટલ છે એની આજુબાજુ જ્યારે દબાણો આઈડેન્ટિફાઈ કરતા ત્યારે એક શંકાસ્પદ બાંધકામ છે એ જણાઈ આવે। તો એ શંકાસ્પદ બાંધકામ અંદર જઈને તપાસ કરતા ત્યાં એક કોકા-કોલાનું ક્રિસ્ટલ બેવરેજનું ગોડાઉન જણાય કે જે એ સરકારી સર્વે નંબર 423 ટાવર્સ પૈકી હતું। તો ત્યાં હાજર જે ગોડાઉનના જે ચલાવતા હતા રોહનભાઈ દર્શકભાઈ આચાર્ય, તેઓને પૂછતા તેઓએ હકીકત જણાવેલી કે મને તો ભાડા કરારથી આપેલું છે। ભાડા કરાર જોતા એમાં ₹5000 મહિને વસૂલ કરવાની જેવી બાબતો હતી, પરંતુ આ સરકારી જમીન હોય અને આ જે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે તેઓની વિગત એમણે જણાવેલી ને તેઓ ફોરેસ્ટની અંદર એક ફરજ બજાવે છે અને આ રીતે તેઓએ જમીન ઉપર દબાણ કરી ને દર મહિને ₹12000 વસૂલ કરતા। ગતિવિધિઓમાં એક તો જે કોકા-કોલા અને ઠંડા પીણા અને પાણીની બોટલોને એક ગોડાઉન આવેલું છે, એટલે એક તો એ કોમર્શિયલ હેતુની ગતિવિધિ ચાલતી હતી, સાથે સાથે ત્યાં રહેણાંકના પણ 2 ઓરડીઓ આવેલી છે અને ત્યારબાદ એક ઉપરની સાઈડ ગાયોનો તબેલો પણ છે અને અન્ય હેતુ માટે પણ આ જમીનનો ઉપયોગ। આ જે વ્યક્તિ છે દબાણ કરતા એ વન વિભાગના જે કર્મચારી છે ભરતભાઈ બાવકુભાઈ ખાચર છે, તે ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે। તેઓનો હાલ આ દબાણ કરતા તરીકે નિવેદનોની અંદર અને હકીકતો સામે આવેલી છે અને તેઓની સામે જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થાય છે કાર્યવાહી મામલતદાર શ્રી ચોટીલા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। દબાણ કેટલા સમયથી હતું એ જો ભાડા કરાર જોવા જઈએ તો 27/4/25 ભાડા કરાર છે, એટલે અંદાજિત 8 મહિના જેવું આ દબાણ થયેલું છે, પણ તે છતાંય તપાસ ચાલુ છે કે ખરેખર ક્યારે દબાણ થયેલું હતું। અત્યારે જે ગોડાઉન છે ગોડાઉનને તો તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવ્યું છે। સાથે સાથે જે લેન્ડ રેવન્યુ કોડની સેક્શન 61 હેઠળ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદાઓની જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મુદ્દામાલ જપ્ત કર્યો છે। 42000 જેટલી પાણીની બોટલો છે અને 6000 અલગ અલગ કંપનીઓના ઠંડા પીણાની બોટલો છે, એમ કરીને કુલ 48000 જે બોટલો છે સીલ કરવામાં આવી છે। હા, એ પણ એટલા જવાબદાર છે, કારણ કે કોઈ સરકારી જમીન ઉપર આ રીતે
ખોટા ડોક્યુમેન્ટ બનાવી ભાડા કરાર કરવો વગેરે એ પણ ગુનો જ બને છે, એટલે એમની સામે પણ કાર્યવાહી